ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાનો મામલો સામે આવ્યો છે। તો ગુજરાત સરકારે તપાસના સ્પષ્ટ આદેશ આપ્યા છે। તોફાની તત્વોને પકડવાની સૂચનાઓ આપવામાં આવી। કોઈ પણ પ્રકારની હિંસાને ક્યારેય સ્થાન ન હોઈ શકે। તો સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા। તોફાની તત્વોને પકડવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે। આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે। તો પોલીસની અલગ અલગ ટીમ હાલ કામે લાગી છે। આ મામલે તપાસ શરૂ થશે। તો સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના છે તે કેદ થઈ છે। તો વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો। સમગ્ર મામલે હાલ કાર્યવાહી હાથ ધરાશે। તોફાની તત્વોને પકડવાની સૂચનાઓ આપવામાં આવી છે। તો ગુજરાત સરકારે તપાસના સ્પષ્ટ આદેશ આપ્યા। ગુજરાત યુનિવર્સિટીએ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો અને જે મામલે હાલ કાર્યવાહી કરવામાં આવી છે। કોઈ પણ પ્રકારની હિંસાને ક્યારેય સ્થાન ન હોય શકે। સરકારનું આ નિવેદન, સરકારે તપાસના આદેશ પણ આપ્યા। તો પૂર્વ એમએલએ ગિયાસુદ્દીન શેખનું નિવેદન સામે આવ્યું। પોલીસકર્મી વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તો વિદ્યાર્થીઓને બદલી પોલીસે ચોકીદારીની ફરિયાદ લીધી। તો ગિયાસુદ્દીન શેખે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે ગુજરાત યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાનો મામલો સામે આવ્યો છે। તારીખ 16મી માર્ચની રાતે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં બ્લોક એ કે જ્યાં ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે આવે છે, એ લોકોને ત્યાં પ્રાર્થના માટે રૂમ પણ ફાળવવામાં આવી છે। એવામાં અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને શ્રીલંકાના મુસ્લિમ વિદ્યાર્થીઓ ત્યાં નમાઝ અદા કરી રહ્યા હતા। એવા સમયે કટ્ટરવાદી સંગઠનોના કેટલા અસામાજિક તત્વો ત્યાં ઘસી આવે છે અને એમની પર હુમલો કરે છે। એમના પગમાં ચાકુ પણ મારે છે, દંડાથી પણ મારે છે, એમના રૂમમાં તોડફોડ પણ કરે છે, એમનો લેપટોપ પણ લૂંટી જાય છે, એમની પાસે જે પડેલા પૈસા એ પણ લૂંટી જાય છે। એ બધી જ વસ્તુઓ વિડીયોની અંદર બિલકુલ જે છે પ્રમાણિત રીતે આપ જોઈ શકો છો। પરંતુ આ ઘટના જ્યારે બની ત્યારે ત્યાંના વિદ્યાર્થીઓએ પોલીસને ફોન કર્યો। પોલીસ ત્યાં આવી પણ ખરી અને પોલીસની હાજરીમાં જ આ કટ્ટરવાદી સંગઠનના અસામાજિક તત્વો ત્યાં હુમલો કરી રહ્યા હતા, પણ પોલીસે એમને સન્માનભેર એ ગુનેગારોને ત્યાંથી જવા દીધા, એમને ધરપકડ ના કરી। અમારી માંગ છે કે આવા સામાજિક તત્વોને પોલીસે જવા દીધા એ તમામ પોલીસ કર્મચારીઓ જ્યાં ત્યાં મોજૂદ હતા, જે વિડીયોમાં દેખાય છે, એ તમામની સામે સસ્પેન્શનના પગલાં લેવા જોઈએ અને એમને તાત્કાલિક અસરથી એમની નોકરીમાંથી બરતરફ કરવા જોઈએ। અને એ પછી જ્યારે આ વાતની જાણ અમને થઈ તો અમે ડીજીપી સાહેબને પણ વાત કરી। મેં અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાજીએ અમે સીપી સાહેબને પણ મેસેજ કર્યો। અમે ડીસીપી ઝોન 7 કે જ્યાં ઇન્ચાર્જ છે અત્યારે એમની સાથે પણ અમે વાત કરી, ત્યાંના પીઆઈ સાથે પણ અમે વાત કરી અને અમે એમને સુરક્ષા આપવા અને એમની ફરિયાદ લેવા માટે એમને અપીલ પણ કરી। પરંતુ એ વિદ્યાર્થીઓ જ્યારે એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા, 6 કલાક વીતવા છતાં અમે ત્યાં પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરી કે ભાઈ 6 કલાક થઈ ગયા, જો ફરિયાદ નોંધવા કેમ નથી આવતા? ત્યારે અમને પીઆઈ જવાબ આપે છે કે કોઈ ફરિયાદ આપવાવાળું નહોતું એટલે અમે ચોકીદારની ફરિયાદ લઈ લીધી। એટલે બિલકુલ દેખાઈ આવે છે કે કટ્ટરવાદી સંગઠનોના દબાણની અંદર આ લોકો ગુનેગારોને બચાવવા માટે જે વિદેશી વિદ્યાર્થીઓ છે એમની ફરિયાદ નથી લેતા, પરંતુ એક ચોકીદારની ફરિયાદ લે છે, જેનાથી કે ચોકીદારની ફરિયાદ લેવી હોય તે પછી એ ચોકીદાર ફરી પણ શકે। અને જ્યારે પૂર્વ એમએલએ ગિયાસુદ્દીન શેખનું નિવેદન સામે આવ્યું છે। મહત્વપૂર્ણ સમાચાર, પોલીસકર્મી વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી। તો વિદ્યાર્થીઓને બદલે પોલીસે ચોકીદારની ફરિયાદ લીધી છે। તો ગિયાસુદ્દીન શેખે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે। આ મામલે હાલ કાર્યવાહી કરાશે। ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાનો મામલો સામે આવ્યો। ગુજરાત સરકારે તપાસના સ્પષ્ટ આદેશ આપ્યા છે। તો તોફાની તત્વોને પકડવાની
સૂચનાઓ આપવામાં આવી. હાલ આ મામલે કાર્યવાહી પણ કરવામાં આવશે. કોઈ પણ પ્રકારની હિંસાને ક્યારેય સ્થાન ન હોય શકે. સરકાર દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી છે, સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે. તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે. તો આ મામલે કાર્યવાહી પણ કરવામાં આવશે. સમાચાર પ્રાપ્ત થયા છે તો ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાનો મામલો સામે આવ્યો છે. સરકારે તપાસના આદેશ આપ્યા. વિદ્યાર્થીઓને બદલે પોલીસે ચોકીદારની ફરિયાદ લીધી. તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે. ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાનો મામલો સામે આવ્યો છે. ગુજરાત સરકારે તપાસના સ્પષ્ટ આદેશો આપ્યા. બીજી તરફ કાર્યવાહી પણ કરાશે. તોફાની તત્વોને પકડવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. તો સમગ્ર મામલે કાર્યવાહી કરાશે. તો તોફાની તત્વોને પકડવાની સૂચનાઓ આપવામાં આવી. તો ગુજરાત સરકારે તપાસના સ્પષ્ટ આદેશ આપ્યા છે.